નીટની વર્ષોથી કરેલી મહેનતની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું. આજે આપણે બધાએ વિચાર્યું હશે કેટલાના ઘરમાં ખુશીનો માહોલ હશે તો કેટલાના ઘરમાં થોડીક નિરાશા હશે. પણ આ નિરાશા એ જીવનનો અંત નથી. આ નિરાશા એક ક્ષણિક છે. આ સમય પણ વીતી જશે. અને આટલા જ માટે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન હર હંમેશ બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ જેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન છે, જેને જીવનના 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ એ આ સપના પાછળ સેવ્યા છે, જેના માતા પિતાએ એટલી જ મહેનત કરી છે, વિદ્યાર્થીએ અખંડ પરિશ્રમ કરેલો છે, આવા વિદ્યાર્થીઓ નિરાશ થવાની જરૂર નથી, નેગેટિવ વિચારવાની જરૂર નથી. જીવનનો અંત એ આ નથી, આ માત્ર પરીક્ષા છે. અને આ પરીક્ષામાં એક કઠણ પગલું એ જીવનની શરૂઆત છે. અને જો શરૂઆતમાં જ અડચણો આવે ને તો એનો અંત એકદમ વિશેષ બહુ જ સારો હોય. અને એટલા જ માટે આવા બધા જ પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને મારે કહેવું છે કે આ સમય છે પોઝિટિવિટી, આ સમય છે પોઝિટિવ વિચારવાનો, મારા દીકરા ઉપર દીકરી ઉપર વિશ્વાસ રાખવાનો. જો તમે વિશ્વાસ નહીં રાખો તો બીજું કોણ રાખશે? તમારા દીકરા અને દીકરી ઉપર વિશ્વાસ રાખો, તમારા સપના ઉપર વિશ્વાસ રાખો, એના માટે હિંમત કેળવો. અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ્સનો કોન્ટેક્ટ કરો અને તમારા બજેટમાં અલગ અલગ વિવિધ દેશોમાં MBBS કરવાની તકની માહિતી મેળવો. ઘરે બેસવાથી કશું જ નહીં થાય. ઉઠવું પડશે, જાગવું પડશે, હિંમત કેળવવી પડશે, માર્ગદર્શન લેવું પડશે અને એ પ્રમાણે આગળ વધવું પડશે. ડોક્ટર બનવાનું આ સ્વપ્ન એ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન સાથે શક્ય છે.